ઝઘડિયા તાલુકાની રૂડી અને પ્રથા ગ્રામસભાના કરાયેલ ગઠન અંગેનું આવેદન જિલ્લા વહીવટીતંત્રને અપાયું। ઝઘડિયા તાલુકાના ફુલવાડીમાં સમાવિષ્ટ રૂડી અને પ્રથા ગામની અલગ ગ્રામસભાનું ગઠન કરાયું છે। આદિવાસી સમાજે ભારતના બંધારણની જોગવાઈ મુજબ આ ગઠન કરી તેનો પત્ર રાજ્યપાલને મોકલ્યો હતો। રાજ્યપાલને ગત 13 એપ્રિલ 2024ના રોજ મોકલેલ અરજી સ્વીકારી કાર્યવાહી કરવા આદિજાતિ મંત્રાલયને સુપરત કર્યો હતો, જે અંગે જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રને જાણ કરવા આજે આવેદનપત્ર આપી આગળની કાર્યવાહી માટે રજૂઆત કરાઈ હતી। મારું નામ રાકેશભાઈ અરવિંદભાઈ વસાવા, ગામ ફૂલવાડી। અમારું જે રૂડી ગામ સભાનું જે ગઠન કર્યું છે ફૂલવાડી ગામમાં, એ આજ અમે તારીખ 27/4ના રોજ અમે કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે ભરૂચ। રૂડી ગામ સભાનું અમારું ગઠન થઈ ગયું છે। જય આદિવાસી, જય જોહર। અમારી એવી માંગ છે કે જે અત્યાર સુધી અત્યાચાર થતા છે, જે અમારા ગામમાં દરેક ગામમાં અત્યાચાર થતા છે, તો રૂડી ગામ સભા અમે બનાવી છે, તો આજ સુધી અમારા જે વિસ્તારમાં જે નેતાઓ છે કોઈ સાંભળતા જ નથી, ગામના સરપંચો છે એ પણ કોઈ સાંભળતા નથી। એના માટે અમે આજે રૂડી ગામ સભામાં જે બાબા સાહેબ આંબેડકર જે સંવિધાનમાં જે જોગવાઈ આપી છે, જે સંવિધાનમાં જે રૂડી ગામ સભાનું જોગવાઈ અમને આપી છે, એ અમે ગઠન કરી ને અમે અમારા કામ કરીશું ને દરેકના કામ કરીશું। જય આદિવાસી, જય જોહર।